ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં માળખાગત સુવિધાના અભાવના કારણે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થતા હોય તેવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે। ત્યારે બોટાદના બોડી ગામનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। બોડી ગામે 4 વર્ષ પહેલા લાખો રૂપિયાના ખર્ચે માધ્યમિક શાળા બનાવવાની મંજૂરી અપાઈ છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા શાળાનું બાંધકામ શરૂ કરીને બંધ કરાતા વિદ્યાર્થીઓ ગ્રામ પંચાયતના રૂમમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। ત્યારે તાત્કાલિક બાંધકામ શરૂ કરવા ગામ લોકોએ માંગ કરી છે। જો તાત્કાલિક કામગીરી શરૂ નહીં કરાય તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। તો બોટાદ શિક્ષણ વિભાગ દ્વારા એજન્સી વિરુદ્ધ કાર્યવાહી કરવા ગાંધીનગર રજૂઆત કરી છે। બોટાદ જિલ્લાના બોડી ગામે પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળા આવેલી છે। પ્રાથમિક શાળામાં કુલ 300 કરતાં વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને 4 રૂમ આવેલા છે, તેમજ માધ્યમિક શાળામાં ધોરણ 9 અને 10ના 2 વર્ગો આવેલા છે, જેમાં કુલ 57 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। પરંતુ વાત એમ છે કે શાળાનું બિલ્ડિંગ ખરાબ હોવાથી નવું બિલ્ડિંગ બનાવવા માટે સરકારે લાખો રૂપિયા ફાળવ્યા હતા અને 2021માં માધ્યમિક શાળાનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા કેટલાક સમયથી બાંધકામની કામગીરી બંધ કરવામાં આવી છે, જેના કારણે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ હાલ ગ્રામ પંચાયત કચેરીના રૂમમાં શિક્ષણ મેળવવા મજબૂર બન્યા છે। ગ્રામ પંચાયત કચેરીમાં 2 રૂમ આવેલા છે, જે બિલકુલ નાના રૂમ છે, જેથી વિદ્યાર્થીઓને બેસવામાં બહુ જ અગવડતા પડે છે। જ્યારે વરસાદી માહોલ હોય છે કે પછી તડકો હોય તે સમયે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થાય છે અને શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે। તો ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં 300 કરતાં વધારે વિદ્યાર્થીઓની સંખ્યા છે, જેની સામે શાળામાં માત્ર 4 રૂમ આવેલા છે, તેમજ પ્રાથમિક શાળાનું હાલનું બિલ્ડિંગ પણ જર્જરિત હાલતમાં છે, જેથી વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે। ત્યારે સરકાર દ્વારા નવી શાળા મંજૂર કરીને કોન્ટ્રાક્ટર આપેલ છે, પરંતુ તે બાંધકામ મંદ ગતિએ ચાલે છે અને બાળકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આપનો પરિચય? સરકારી માધ્યમિક શાળા બોડીના આચાર્ય ડેરવાળિયા અનિલભાઈ। સાહેબ, એવું જાણવા મળી રહ્યું છે કે માધ્યમિક સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે, એક તો જાણે આ ગામમાં કયા ધોરણનો અભ્યાસ મળે છે માધ્યમિકમાં? બોડીની અંદર છે 9-10માં સરકારી માધ્યમિક શાળામાં ધોરણ 9 અને 10 2 વર્ગ ચાલે છે। કેટલા વિદ્યાર્થીઓ છે સાહેબ? કુલ 9-10ના 57 વિદ્યાર્થીઓ છે। હાલ જે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે એ સ્થળ કયું છે? હાલ જે શાળામાં અભ્યાસ કરવામાં આવી રહ્યો છે એ સ્થળ રૂમ છે એ પંચાયતના રૂમ છે। સાહેબ, પંચાયતના ઓફિસની અંદર હાલ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે, શું કામ, કારણ શું? એમાં શાળાનું જે બિલ્ડિંગ છે એ બન્યું નથી। એ બિલ્ડિંગનું કામ છે 2021થી શરૂ છે, એટલે હજી બન્યું નથી, એના કારણે છે આ પંચાયતમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે। વિદ્યાર્થીઓનો પણ ક્યાંક ને ક્યાંક તકલીફો પડતી હોય એવું પણ સામે આવ્યું છે। આ નાનકડા રૂમ છે ઓફિસના, એટલા માટે શું કહેશો, ખરેખર શું હોવું જોઈએ? એટલે બેસવા માટે ઘણી બધી તકલીફ પડે છે બાળકોને, રૂમ નાના હોવાના કારણે, એના કારણે છે બાળકોને છે બેસવામાં ઘણી બધી તકલીફ પડે છે। સાહેબ, બોડી ગામની અંદર જે માધ્યમિક શાળા આવેલી છે ને ત્યાંના જે વિદ્યાર્થીઓ છે, ગ્રામ પંચાયતમાં તેને શિક્ષણ આપવામાં આવે છે, જેનું બિલ્ડિંગનું કામ બંધ છે, શું કારણ? બોડી ગામની અંદર સરકારી માધ્યમિક શાળા આવેલી છે, જ્યાં 9 અને 10 ચાલે છે। 9-10ના થઈ અને ત્યાં 57 બાળકો અભ્યાસ કરે છે, 9માં અને 10માના થઈ। એ બાળકોને સરકાર દ્વારા તાત્કાલિક ત્યાં શાળા મંજૂર કરવામાં આવેલી છે અને શાળાનું બાંધકામ પણ શરૂ કરવામાં આવેલું, પણ હમણાં થોડા સમયથી, ઘણા સમયથી એનું બાંધકામ બંધ છે। તો એના માટે જિલ્લા કક્ષાએથી SSA ગાંધીનગરને જણાવવામાં આવ્યું છે કે તાત્કાલિક જે એજન્સીએ કામ બંધ રાખ્યું છે તો એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને ખૂબ જ ઝડપથી આ કામગીરી, બાંધકામ શરૂ થાય, જેથી કરીને શાળા તૈયાર થઈ જાય તો એનો શિક્ષણમાં સારો એવો ઉપયોગ થઈ શકે। એટલે જિલ્લા કક્ષાએથી તમામ જે કાર્યવાહી કરી અને રાજ્ય કક્ષાએ SSA ગાંધીનગરને મોકલી આપવામાં આવી છે અને ત્યાં કાર્યવાહી ચાલુ છે। ભોથાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।